દ્વારકાધીશ, જય શ્રી રામ. મિત્રો આપણે જો ઓલીને હાલ્યા જ આવી અહીંયા પાણી પાવી છે ખાડે ઊભા રાખ્યા છે ઘડીક વાર અને ઓલીને તો હક નથી થતું ડૂબુને સુસરા છે તે દિવસ દૂધ નહોતા દોતા એ બંધ કરીને કોપીરાઇટ આવી છે. મિત્રો આ ખેતરમાં બહાર નીકળીને બીજા ખેતરમાં હાલ્યા જ આવી જોઈ લો હાલ્યું જાય છે ને ઘઉં આ હાકડો માર્ગ કાલે હતા ને એમાં છે એ જ માર્ગે પણ ઉપરવા 6 કિલોમીટર આગળ આપણે બ્લોક જોયા છે સોમાહાના આગલા બ્લોક ત્યાં ઠેઠ જાવી તો ચલો ત્યાં જઈને તમને બતાવી કપા કેવો છે ખડ જોઈ લો આ સાઈડ થઈ ગયું લાલા પાણી હરવી ગાવું નખાઈ આવી જોઈ જો બતાવું તમને ખારામાં ખડ સારું થઈ ગયું ખારામાં કલાલા લાલાની ને આખર છે આ બધી જો અડધી પુલ ઉપરથી આવી ગયો અને અડધી પાણીમાં બતાવું તમને તો ચલો આવ્યું પાણી હર્યું આવી ગયું આવે અડધી જામ પુલ ઉપરથી આવી ગયો હવે હાલો આપણે આકલ રાખી દેવી લાલો વાઈટે ઊભો છે ચલો કન્ટિન્યુ કપામાં જવાનું છે બપોર પછી હજી ખાવાનું બાકી લાલાને લાલાભાઈ મોર ચડ્યા છે હવે ક્યાં લઈ જાય કોને ખબર ક્યાંય બહુ આગું જવાનું ક્યાં છે હવે આ રોડ આવી ગયો શીતલનો એ વટાડવાનો છે ક્યાં જવું કાંટા નાખી દીધા અરે અરે હા એલ્યા કેમ સાઈડ છે ગાઉ હવે જો અહીંયા રોડ છે ને આ કેડી કરી જાય છે લાલજી ભાઈ હો હાલ્યું જાય અહીંથી ભાઈ જોઈ લો લાંબી લાંબી હાલી આવે વિશાલભાઈ જો હાલ આવે અને અહીંથી ઉતારવાની આ રોડ બે સાઈડ ઝાડવા વાવી દીધા ચલો આપણે મોર હાલ આવે આકલ રાખવી જો પેલા બહુ સોમાય આ સાર્યું કા લાલા આમાં બહુ વ્લોગ ઉતાર્યા આકલો કરો ભાઈ હા આકલો મારો ભાઈ લાલાભાઈ લાલાભાઈ ની ગોરીઓ છે ને ભાઈ તો પછી ધીમે ધીમે મંડી ભેગી થાવ હા કેવું બગરું ઓલું ભીમભાઈ ને શરૂ માર્ગમાં બેસી ગઈ બોલો તો મિત્રો પાણી ભરીને હાલ્યા જ આવી પાટે ને પાટે કોને કોને પાટો લાગે એ કોમેન્ટ કરજો મિત્રો સીમમાં અમારે તો આ પાટો લાગે આમ ચીતલ આવે અને આમ બાળલ પીપરિયા એ સાઈડ એવી રીતના હે બધી અને આ અમારું ગામ જો દેખાય ઓલું દેખાય એવું છે અને આ ઓલી સીમમાંથી ઠેઠ આ સીમમાં આવ્યા પીપરિયા સાઈડની ચીતલ બાજુ સીમની સાઈડની બદલે આ પીપરિયા સાઈડની સીમ સાઈડ આવ્યા છે ને આપણે હાલ્યા જઈએ બોલવામાં લોસા પડે છે થોડાક ખાધું નથી એટલે ના કેળીએ ને કેળીએ હાલ્યા જેવી પાટાની પડખીની કેળી છે બ્લર બહુ થઈ જાય તો ચલો પાટા નદીનો જ છે કપા એટલે કીધું આપણે ઉપર જઈને હાલ્યા જેવી તો ચલો હવે ભાતું હમણાં આવે ગાવું એક આટો મારે તો આવી જાય અમારે દરરોજ ટાઈમ કેટલા વાગે 2 વાગે અમારે ટાઈમ છે 2 જ વાગ્યાનો 2 વાગ્યે જ ખાવાનું ત્યાં સિવાય ખાવાનું નહીં અમારે ચલો આપણે અહીંથી આમ ઓલી સાઈડ નીકળી જવી તો કેવું કરે ઓલાને પાણી પીવું છે પાઈ દેવી તો ચલો ફટાફટી જાવી ત્યાં એક ગેટ પાર કરવાનો છે જોઈ લો માંડ થાય ઓલી ગા હલવાઈ ગઈ નથી થતી ગાવું હાલતી નથી આડો બાવળ છે ને એટલે આપણે મોજ હાલ્યા જઈએ હવે ગાઉ પાસે પૂગી ગયા ગટરે ને ગટરે હાલ્યું જવાનું આમાં બહુ સારા લાલા એને ગાઉ ગોપાય એને બધાએ જોઈ લો તો ચલો આપણે જ આવી કપામાં જઈને તમને બતાવી બહુ બધું આડું આવ્યા જ રાખે છે હજી એક પુલ્યું આડું આવી છે આ પુલ્યું જોઈ લો ત્યાંથી એકો હાલી જાય બહુ બે ન હાલે એક જ હાલે એટલે લાંબી કરવી પડી ઘણી બધી ગાવું જોઈ લો આપણને મોર જવાનું કીધું એટલે ધીમે ધીમે હાલ્યા જાય ત્યાં તો ઘરી જાય કપામાં લગભગ તો એવું લાગે અને પછી એક સાઈડ જાળે છે એક સાઈડ પુલ્યું છે
એટલે ન હાલે. ગાવું ગણી હોય ને તો અહીંયા ગણાઈ જાય, એકુક હાલે હે ને ત્યાં. તો મિત્રો પૂગી ગયા કપામાં, જોઈ લો આ કપા હે. અને આ ગોપાને પાણી પાઈ દીધું એને, પછી આ લાલાને, ઓય લાલા આવી શેઠે આવી ભલે મોર ભાઈ. જોઈ લો ચીંડવા હારા છે કા ગોપા. ઓલો વયો ગયો મારો દીકરો આમ આડા છે, 3 જણા હતા ને. કાંઈ નહીં, હારો કપા હારો હજી એટલો વીણવાનો બાકી છે. 3-4 છા એ વીણી નાખે પછી શેઢે ઊભા રહે હું. તો ચલો આ ગોપાલ જો કપા વીણે છે. આ ગોપાલભાઈ છે. હાલો બસ, બીજા કોને કરવાના? આ લાલાને. એ નામ નું બોગે. આમ વિશાલભાઈ હર્ષદભાઈ છે. આહા ભાઈ આયલા આવે પાણી ભરીને જાય છે. હવે શક્તિભાઈ પાણી દેવા હોય જાય. જોઈ લો એક્સપ્રેસ ગાડી જોઈ લો. હું ગોપાલ ધ્યાન રાખવી. બીજું હું લાલાભાઈ સાના કારીગર હારા છે. જે કોઈને ચા બનાવી ને એ કોમેન્ટ કરજો મિત્રો. ચા 1 નંબર બનાવે છે. અને સંજયભાઈ પણ એ 1 નંબર ચા બનાવે છે. જે કોઈને બનાવી હોય ને કોમેન્ટ કરજો. આ મોટા ગોળ છે. હમણાં એડ થયા છે આ ગામમાં. આ ગોળ હમણાં જ એડ થયા છે મિત્રો. બાલાભાઈ શું છે? કોના? શૈલાભાઈ ના ફાટો અડીને જ છે હાવ. અને ગાડી આવી ને તો ભાગી જવાના હે ઢોર. તો પાટાથી આટલા સેટા હે, ક્યાંય લગી અહીંયા લગી ઠેઠ. અને આ ગા જોઈ લો. કોઈ કોમેન્ટ ના કરતા. ગામાંથી બહુ લોહી જાજુ છે. અને હવે ઘરે જવાનું ટાણું છે ને એટલે ભી મારે ફૂલ. અને એટલો દી વધ્યો છે અમારા માટે. તો ચલો ફટાફટી બહાર કાઢો. હા કાઢશે એટલે અહીં પાપડી છે, અહીં તુર છે.